આ સર્વપક્ષીય અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજોએ સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે। મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો, મનોરંજન કરો અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે। અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે, કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય, આવી ગોળીઓ ખાવામાં, ગોળીઓ મારવા વાળાને એમને બધાને જે મારશે એમના માટે જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે। વ્યક્તિગત મારી તૈયારી છે। ઠાકોર સમાજનું બંધારણ બન્યું ત્યારથી લઈને અત્યાર સુધી તે વિવાદનું કેન્દ્ર રહ્યું છે। પહેલા બંધારણમાં જે ડીજેનો નિયમ હતો કે લગ્ન પ્રસંગમાં ડીજે ન વગાડવું, તેને લઈને ડીજેના વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ વિરોધ કર્યો હતો। ત્યારબાદ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર, જે ઠાકોર સમાજના કલાકાર છે, તે ગીત ગાઈ રહ્યા છે અને ત્યારબાદ તેમને ડીજેના નિયમનો ભંગ કર્યો અને બંધારણનો ભંગ કર્યો એમ કહીને નાથબારા કાઢી દેવામાં આવ્યા। ત્યારબાદ વિક્રમ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી। વિક્રમ ઠાકોરે એવું કહ્યું કે આજે આગેવાનોએ ડીજેનો નિયમ બનાવ્યો છે, તેમને ડીજે શું એ જ નથી ખબર, એટલે આપણે આ નિયમને પાળવાની કંઈ જરૂર નથી અને જેને પણ તકલીફ હોય મારી સામે આવી જજો। આ રીતે તેમણે ગેનીબેન ઠાકોર પર પણ પ્રહાર કર્યા હતા। હવે આ સમગ્ર વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું। હવે પાછો ફરી એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં ઠાકોર સમાજનું કોઈક વરઘોડો નીકળી રહ્યો છે, જેમાં ઠાકોર સમાજના જ કલાકારો ગીત ગાઈ રહ્યા છે અને એના ગીતના લિરિક્સ હવે વિવાદમાં આવ્યા છે, કારણ કે ગીતના લિરિક્સ કંઈક એવા વાગી રહ્યા છે કે બંધારણવાળાને મારો બંદૂકની ગોળી। હવે આ વિડીયો વાયરલ થયા બાદ જે ઠાકોર સમાજના આગેવાનોએ બંધારણ બનાવ્યું હતું તેમાંના એક ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું છે કે જો સમાજ સુધારા માટે કોઈ નિયમ બનાવવામાં આવે અને સમાજને સુધારવા માટે ગોળી ખાવી પડે તો હું ગોળી ખાવા અને સમાજ માટે શહીદ થવા માટે તૈયાર છું। પહેલા સમગ્ર વિડીયો જોઈએ અને એમાં ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા જોઈએ। આ સર્વપક્ષીય અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજોએ સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે। અને આવી રીતે ઉશ્કેરવા પૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો, મનોરંજન કરો, એની સામે વાંધો ના હોય। અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે। અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે, કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચામાંથી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં, ગોળીઓ મારવા વાળાને એમને બધાને જે મારશે એમના માટે જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે। વ્યક્તિગત મારી તૈયારી છે। અહીં તમે ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા સાંભળી, જેમાં તેમણે આ વાયરલ વિડીયો વિશે જણાવ્યું અને કહ્યું કે હું બંદૂકની ગોળી ખાવા માટે તૈયાર છું। હવે સમગ્ર ઠાકોર સમાજના બંધારણ, તેને લઈને શરૂ થયેલા વિવાદો અને નિયમો વિશે તમારું શું માનવું છે, અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। નમસ્કાર।